વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પાર્ટ એ માં 4 માર્ક્સમાં પૂછાતો મહત્વનો ટોપિક એટલે કે કરેક્ટ ધ સેન્ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક તમારી ગ્રામરમાં ચોકસાઈ વધારવા માટે ગવર્મેન્ટે સિલેબસમાં રાખેલો છે. અને ગ્રામરમાં ચોકસાઈ તમારી તો જ વધશે જો તમે આ ટોપિકમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરો. તો વિદ્યાર્થી મિત્રો, ગભરાવાની કોઈ જરૂર નથી. તમારી શાનદાર પ્રેક્ટિસ માટે અત્યાર સુધી મેં કરેક્ટ ધ સેન્ટેન્સના 5 પાર્ટ અપલોડ કરી દીધા છે. જોવાના બાકી હોય તો ખાસ જુઓ, કારણ આપણા બધા વિડીયોમાં મળશે તમને સરળ ભાષામાં પ્રેઝન્ટેશન અને સરળ ભાષામાં સમજૂતી. તો ચાલો આજે જોઈએ પાર્ટ નંબર 6. પહેલો સવાલ. સૌથી પહેલું કામ મિત્રો તમારે આ ટોપિકમાં કરવાનું છે, 4 વાક્યોને શાંતિથી જોવાના અને સમજવાના. વિચારવાનું ગ્રામરનો કયો ટોપિક અહીંયા વપરાયેલો છે. આ ટોપિકમાં તમે સ્પીડી આન્સર આપી શકશો નહીં. આ ટોપિકમાં તમે 4 ઓપ્શન વાંચ્યા સિવાય પણ આન્સર આપી શકશો નહીં. એટલે 4 ઓપ્શન વાંચવા જરૂરી છે. હવે તમે અહીંયા 4 ઓપ્શનને ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા હેબિચ્યુઅલ પાસ્ટ ફંક્શનની વાત છે. કારણ યુઝ ટુ આવું કંઈક તમને દેખાઈ રહ્યું છે. તો હેબિચ્યુઅલ પાસ્ટની અંદર તમને યુઝ ટુ નો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકશો. જેમ કે જોઈએ, અહીંયા છે યુઝડ ટુ. તો કરતા પછી યુઝ ટુ આવે પણ કરતા પછી તરત યુઝ ટુ આવે તો ક્યારેય V4 આવતું નથી. એટલે ઓપ્શન એ જવાબ નહીં આપે. ઓપ્શન બી ની વાત કરીએ, કરતા પછી ટુ બી અને પછી યુઝ ટુ આવે પણ કરતા પછી ટુ બી પછી યુઝ ટુ હોય તો ક્યારેય V1 આવતું નથી. અહીંયા V4 આવવું જોઈએ. એટલે ઓપ્શન બી પણ નહીં આવે. હું તમને બાકીના ઓપ્શન શું કામ નહીં આવે એ આપું છું જવાબ સાથે. શું કામ? એ કરવું જ પડશે તો જ તમે કરેક્ટ ધ સેન્ટેન્સમાં પૂરા માર્ક્સ મેળવી શકશો. બીજા બધા ટોપિકની જેમ આમાં ડાયરેક્ટ સ્પીડી આન્સર સોલ્વ કરવાની ટ્રાય કરવાની નથી. આ ખાસ ધ્યાનમાં લેજો. ઓપ્શન સી ની વાત કરીએ, કરતા પછી ટુ બી છે, એના પછી યુઝ ટુ છે. તો પ્રોપર વાક્ય પ્રમાણે જઈએ તો કરતા પછી ટુ બી હોય પછી યુઝ ટુ હોય તો V4 આવે છે, જે અહીંયા આપેલું છે. એટલે ઓપ્શન સી જવાબ છે. જવાબ મળી ગયો તો શું ઓપ્શન ડી નહીં જોવાનો? નહીં, જોઈ લેવાનો. યસ, આઈ એમ યુઝ ટુ. વન્સ અગેન કરતા પછી ટુ બી, પણ અહીંયા યુઝ ટુ આપ્યું છે, યુઝડ ટુ નથી. એટલે આગળ જોવાની જરૂર જ નથી. અહીંથી જ ખોટું પડી ગયું. તો ઓપ્શન ડી જવાબ નહીં બને, ઓપ્શન સી જવાબ બનશે. કઈ રીતે જવાબ બનશે એ સમજૂતી લેવી જરૂરી છે. અને બાકીના ઓપ્શન જવાબ તરીકે શું કામ નહીં આવે એ પણ સમજવું જરૂરી છે. આ પ્રમાણે આ ટોપિકમાં તમારે શીખવાનું છે તો જ તમે પૂરા માર્ક્સ લઈ શકશો. ઓકે, યસ. નેક્સ્ટ 42. Though Mr. Shah bought a new car, he drove his old car. ચલો, અહીંયા છે though, અહીંયા છે as, in spite of, despite. જોઈને ખ્યાલ આવી જાય કે આ તમારો કોન્ટ્રાસ્ટ ફંક્શનના કીવર્ડ્સ આપેલા છે. તો હવે તમને આ બધા જ ફંક્શનની કીવર્ડની વાક્ય રચના ખબર હોવી જોઈએ. ચાલો વન બાય વન જોઈએ. પહેલી વાત જોઈએ though. મિત્રો, though સાથે એક વાક્ય આવે, though પછીના વાક્યમાં એક વાક્ય આવે. though સાથે વાક્ય આવે એમાં કોન્ટ્રાસ્ટ નહીં હોય, એની સિવાયના વાક્યમાં કોન્ટ્રાસ્ટ હશે. જોઈએ ચલો. though Mr. Shah bought a new car. જો કે મિસ્ટર શાહે નવી કાર ખરીદી. He drove his old car. તો એ જૂની કાર ચલાવે છે. મળી ગયો જવાબ. ભાઈ આ જવાબ છે. કોન્ટ્રાસ્ટ દેખાય જ છે આમાં. નવી કાર ખરીદી હોય તો નવી ચલાવાય ને, તો એ જૂની ચલાવે. તો કોન્ટ્રાસ્ટ દેખાય છે, છતાંય ટીક નહીં કરશું. બાકીના ઓપ્શન જોઈએ ક્યાં ભૂલ છે. એઝ કીવર્ડ આવે કોન્ટ્રાસ્ટમાં, પણ એઝ ની બાજુમાં કોઈ દિવસ કોન્ટ્રાસ્ટની વાત હોય ત્યારે કરતા આવે નહીં. એની આગળ આવે વિશેષણ. એટલે ઓપ્શન બી તમારો રોંગ થઈ ગયો. ઇન સ્પાઇટ ઓફ પછી પણ કરતા વાળી વાત આવતી નથી. તો આ જવાબ પણ તમારો ખોટો. ડિસ્પાઇટ પછી પણ કરતાની વાત આવતી નથી. તો ઓપ્શન બી સી ડી જવાબ શું કામ નહીં આવે એ તમારે ક્લિયર કરી લેવાનું. જવાબ ઓપ્શન એ બનશે. સિમ્પલ. નેક્સ્ટ 43. એઝ, લાઈક, એઝ ઇફ. એનો મતલબ અમુક વાક્યો મેકિંગ સપોઝિશન ના છે, અમુક વાક્ય એક્સપ્રેસિંગ મેનર ના છે. ખબર હોવી જોઈએ કીવર્ડને આધારે વાક્ય રચના. તો ચાલો જોઈએ. કેતન બિહેવ. બોલો, અહીંથી જ મને ખબર પડી ગઈ કેતન સાથે કોઈ દિવસ V1 આવશે નહીં. આ ત્રીજો પુરુષ એક વચન છે. હું ફંક્શનને આધારે પણ સોલ્વ કરી શકું, ગ્રામરના ટેન્સને આધારે પણ મારું અહીંથી જ જવાબ ખોટો પડી જાય છે. તો આવી રીતે પણ ચોકસાઈથી કામકાજ કરી શકાય. ઓપ્શન બી ની વાત કરીએ. ઓપ્શન બી માં પણ સેમ એ જ કહાની છે. જો બિહેવ. ઓપ્શન સી માં પણ સેમ કહાની છે, બિહેવ.
તો બહુ સિમ્પલ થઈ ગયો ઓપ્શન ડી. યસ, ઓપ્શન ડી. મેં અહીંયા તમને ટેન્સના કન્સેપ્ટને આધારે સોલ્વ કરીને આપી દીધું. તમે ફંક્શનને આધારે જાઓ તોય ખબર પડી જાય. લાઈક પછી માત્ર નામ આવે એટલે અહીંથી ખોટું પડી ગયું. એઝ ઇફ પછી અહીંયા ઇઝ ના આવે, વેર આવે એટલે ખોટું પડી ગયું. તો ઘણીવાર ઘણા બધા વાક્યોમાં અલગ અલગ મેથડથી તમે અલગ અલગ વાક્યો કાઢી શકો અને જવાબ સિલેક્ટ કરી શકો. જે મેથડથી કરો પણ ગ્રામરની ચોકસાઈથી કામકાજ કરવાનું છે. તો મિત્રો, મેથડ સારી લાગતી હોય, પ્રેઝન્ટેશન સારું લાગતું હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. કારણ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મસ્ત મજાના વિડીયો ઇંગ્લિશના આ ચેનલ પર તમને મળે છે, જેના માટે બહુ જ મહેનત જોઈએ છે, તમારા માટે હું કરું છું. યસ. નેક્સ્ટ 44. હવે શાંતિથી તમે અહીંયા બધા વાક્ય જોશો તો તમને જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા બધા વાક્યો ટેન્સની વાક્ય રચના વાળા છે. અને ટેન્સમાં પણ તમે સ્પેસિફિક જુઓ તો બધી જગ્યાએ મને પેસિવ વોઇસનો કન્સેપ્ટ દેખાય છે. અને એ જ પ્રમાણે તમે ફંક્શન જુઓ તો આ ફંક્શનનો કન્સેપ્ટ થાય ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો હવે એ પ્રમાણે જવાબ જોઈએ. ઓપ્શન એની વાત કરીએ તો ફર્સ્ટ ઇંગ્લિશ ડિક્શનરી વોઝ રિટન. ચલો, વોઝ રિટન મતલબ સાદો ભૂતકાળ, પેસિવ વોઇસ. ચલો, પહેલું વાક્ય સાચું છે 100%. છતાંય બાકીના વાક્ય જોઈ લઈએ. ઓપ્શન બી માં ભૂલ ક્યાં છે? જો અહીંયા છે પાસ્ટ નો સમય અને અહીંયા સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ, એટલે આ જવાબ ખોટો. ઓપ્શન સી ની વાત કરીએ, કર્મ પછી ડાયરેક્ટ વિથરી કે કર્તા પછી ડાયરેક્ટ વિથરી, આવી કોઈ ગ્રામરની વાક્ય રચના જ નથી. ઓપ્શન ડી ની વાત કરીએ, હેડ રિટન. મિત્રો, આ તમારું એક્ટિવ વોઇસ થઈ ગયું. અહીંયા ફર્સ્ટ ઇંગ્લિશ ડિક્શનરી જાતે લખવાની ક્રિયા ના કરે, પેસિવમાં જ બનાવવું પડે. તો ઓપ્શન ડી પણ જવાબ નહીં બને. ઓપ્શન એ રીઝન સાથે ક્લિયર થઈ ગયું કે અહીંયા પાસ્ટ નો સમય છે એટલે સાદો ભૂતકાળ પેસિવ વોઇસ આપેલું છે. આ ફંક્શન નો કન્સેપ્ટ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. મજા આવે છે? કોન્ફિડન્સ આવે છે? તો લખો કમેન્ટ સેક્શનમાં આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. અને તમને વિજ્ઞાન પ્રવાહમાં ભલે હોય પણ તમારે અંગ્રેજીમાં ઓછા સમયમાં કોન્ફિડન્સ મેળવવો છે તો ગભરાવાની કોઈ જરૂર નથી. કારણ મેં તમારી માટે પ્લેલિસ્ટ બનાવેલા છે. આ પ્લેલિસ્ટના વિડીયો જુઓ, તમને 100% કોન્ફિડન્સ મળશે, આ મારી ગેરંટી છે. ચલો આગળ પ્રેક્ટિસ કરીએ. યસ, ought to, should, ought to, યસ. જોઈને ખ્યાલ આવી જવો જોઈએ. આ તમારું ફંક્શન છે એડવાઇસ, સજેશન. જોઈએ. ચલો પહેલા વાત કરીએ ought to. ought to સાથે હંમેશા V1 આવે, જે અહીંયા નથી એટલે આ ઓપ્શન ગયો. should સાથે પણ હંમેશા V1 આવે, મોડલ ઓક્સિલરી છે, અહીંયા V2 આપ્યું છે એટલે આ પણ ગયું. અહીંયા ought to સાથે ટેક આપેલું છે, ભાઈ V1 છે, પરફેક્ટ છે, સાચું, 100% સાચું. છતાંય ઓપ્શન ડી જોઈ લઈએ. મે મોડલ ઓક્સિલરી કહેવાય, મે સાથે પણ V1 આવે, અહીંયા V2 આપ્યું છે એટલે આ જવાબ પણ ખોટો. તો આ રીતે પ્રોપર ચોકસાઈથી કામકાજ કરજો, જરાય ઉતાવળ ના કરતા. બાકીના ઓપ્શન શું કામ નહીં એ ખાસ જોવાનું. અને આગળના 5 વિડીયોમાં મેં પણ તમને આવી રીતે સમજાવેલું છે એટલે જોઈ લેજો. યસ. નેક્સ્ટ 46. so that, in order to, so that, with a view to. મને આવું બધું દેખાય છે એનો મતલબ અહીંયા સોવિંગ પર્પઝ ની વાત છે. ચાલો જોઈએ. ઓપ્શન એ ની વાત કરીએ, so that. તો so that ની પહેલા એક વાક્ય આવે જે અહીં આપ્યું છે સાદા વર્તમાન કાળમાં. પછી આવે મોડલ ઓક્સિલરી જે વર્તમાન કાળ પ્રમાણે હોવી જોઈએ. યસ, પરફેક્ટ છે ભાઈ. ઓપ્શન એ જ જવાબ છે. છતાંય હવે BCD શું કામ ને એ જોઈ લઈએ. BCD માં અહીંયા છે in order to. in order to પછી હંમેશા આવે V1, અહીંયા છે V4 એટલે આ ઓપ્શન કાઢો. ઓપ્શન સી જોઈએ. so that છે તો આગળ છે વર્કડ. તો વર્કડ પ્રમાણે અહીંયા હોવું જોઈએ could, કેમ કે બેલેન્સિંગ કરવું પડે. એક બાજુ વર્તમાન, બીજી બાજુ વર્તમાન, એક બાજુ ભૂતકાળ, બીજી બાજુ ભૂતકાળ. અહીંયા પ્રોપર બેલેન્સ છે. જો અહીંયા સાદો વર્તમાન કાળ છે એટલે તમને અહીંયા કેન વર્તમાનનું મોડલ ઓક્સિલરી આપેલું છે. પણ અહીંયા ભૂતકાળ, અહીંયા વર્તમાન એટલે આ પેર બેલેન્સ થતી નથી. ઓપ્શન ડી ની વાત કરીએ, with a view to પછી હંમેશા ing આવે, અહીંયા આપેલું નથી એટલે ઓપ્શન ડી પણ જવાબ બનશે નહીં. તો ઓપ્શન એ 100% તમારો સાચો છે. એ બાકીના ઓપ્શન જોવાથી જ કોન્ફિડન્સ આવે. યસ. નેક્સ્ટ 47. so caring as, so caring that, to caring that, enough not to help. ચલો, શોવિંગ રિઝલ્ટ ફંક્શનના કન્સેપ્ટ છે. જોઈએ. અહીં આપ્યું છે so as. પહેલી વાત તો આવું તમારા સિલેબસમાં ક્યાંય છે જ નહીં. આને કાઢી જ નાખો. ખબર કેમ પડે? તમને કીવર્ડ્સ યાદ હોવા જોઈએ. બીજા ઓપ્શનની વાત કરીએ, so that. આવું છે? યસ, આવું છે, રાખીએ. સી ની વાત કરીએ, to that. આવી જોડી નથી આવતી, કાઢી નાખો. અને મિત્રો, ઇનફ સાથે
નોટ ટુ વાળો કન્સેપ્ટ આ પોસિબલ છે નહીં. યસ. અને ભાવાંતર કરો, ભાષાંતર કરો તોય કન્સેપ્ટ સેટ નથી થતો, એ કાઢી નાખીએ. અને ઓપ્શન બી માં પરફેક્ટ સેટ થાય છે. એટલી કેરિંગ છે કે સી વિલ હેલ્પ યુ ટુ ઇમ્પ્રુવ યોર વર્ક. તમારા વર્ક માટે ઇમ્પ્રુવ માટે એ કામ કરશે. યસ. તો ઓપ્શન બી પ્રોપર ભાવાર્થ આપેલો છે. અલગ અલગ ફંક્શનના તમારા કન્સેપ્ટ ક્લિયર થાય, મેં એવા જ વાક્ય લીધેલા છે. તો વિડીયો ગમે તો લાઈક કરો. મહેનત કરું છું, લાઈક કરવી જ પડે. કરજો. ચલો નેક્સ્ટ 48. સચ ધેટ. જોઈને ખ્યાલ આવે કે આ ટોકિંગ અબાઉટ ફંક્શનના કન્સેપ્ટ છે. ચાલો જોઈએ. યસ. એમાં જોઈએ તો દેખાય છે મને સચ અને ધેટ. સચ ધેટ આવે છે. રિઝલ્ટમાં આવે છે. રાખીએ ચલો. પછી અહીંયા છે સેમ. આ ખોટું છે. શું કામ ખબર? સેમ જ આવે પણ સેમ પહેલા આર્ટિકલ ધ લાગે, અહીંયા નથી એટલે કાઢી નાખો. જો વાક્યની સાઈઝ જોઈને ગભરાવાનું નહીં, હેન્ડલ કરવાના અને ગ્રામરના કન્સેપ્ટના આધારે કામ કરવાનું. ધ નથી, નીકળી ગયો. સચ છે પણ અહીંયા બીકોઝ આપ્યું છે, એ જ ક્યાંય છે નહીં એટલે આઈ કાઢી નાખો. હવે આ જુઓ, સો આપ્યું છે અને એજ આપ્યું છે. સો એજ વાળી જોડી નથી આવતી. યસ, ગયું. ખાલી મેં કીવર્ડ્સને આધારે સોલ્વ કરી દીધું. જો તમને કદાચ આનું ગુજરાતી ના આવડતું હોય તોય તમારું કામકાજ થઈ ગયું. પ્રભાવશાળી ગુજરાતી થાય પણ ના આવડતું હોય તોય કામ થઈ ગયું. શું કામ? ફંક્શનના કીવર્ડને આધારે જ કામ કરવાનું છે ભાઈ. સિમ્પલ જ છે પણ કીવર્ડ્સ આવડવા જોઈએ. યસ. નેક્સ્ટ તો એ જવાબ બનશે. યસ. આગળ વધીએ એની પહેલા કેટલીક મહત્વની વાત. વિજ્ઞાન પ્રવાહમાં તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં મસ્ત મહેનત થઈ ગઈ છે. ઇંગ્લિશમાં ડર લાગે છે? નહીં ડરવાનું. શું કામ? તમારા માટે આઈએમપી બેચ છે. આ બેચની અંદર તમને રેકોર્ડેડ લેક્ચર મળે છે કન્સેપ્ટ સાથે, એની પીડીએફ મળે છે. અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ બી મળે છે. યુટ્યુબ પર લેવાયેલા બધા જ લેક્ચરની આઈએમપી પીડીએફ પણ મળે છે અને સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ. આટલા બધા ફાયદા તમને બહુ ઓછી અમાઉન્ટમાં મળે છે. તો ખાસ જોડાઈ જજો. જોડાવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. આ કોર્સ મળશે, એમાં જોડાઈ જાવ. 100% તમને કોન્ફિડન્સ આવશે. અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર વિથ આન્સરનો પણ કોર્સ બનાવેલો છે, એ પણ પરચેસ કરી લેજો, એ પણ કામનો છે. અને હા, આઈએમપી બેચમાં જોડાવ છો તો આ કોર્સ સાથે ફ્રી મળે છે. તો તમે તમારા હિસાબે જલ્દીથી ડિસિઝન લઈ લેજો. નેક્સ્ટ 49. શરૂઆતમાં દેખાય છે ધો, અહીંયા છે હાવેવર, એટલે હવે ખ્યાલ આવી જ જાય કે આ તમારું કોન્ટ્રાસ્ટ વાળી વાત છે. ચાલો જોઈએ અને સમજીએ. ધો સાથે આવે એક વાક્ય, આપણે કીધું હતું પછી એક વાક્ય આવે. ધો સાથેના વાક્યમાં વિરોધાભાસ ના હોય, પછીના વાક્યમાં હોય. તો જોઈએ. ચલો એવું કઈ છે. જો કે એ રેગ્યુલર હતો છતાં એને પનિશ ના કરાયો. કોન્ટ્રાસ્ટ સેટ થતો જે હોય એ પ્રમાણે ભાવાર્થ છે, વિરોધાભાસ નથી. એટલે ઓપ્શન એ જવાબ નહીં આવે. હાવેવર પછી હોવું જોઈએ વિશેષણ જે આપેલું છે, પછી હોવો જોઈએ કર્તા જે આપેલો છે, પછી હોવું જોઈએ ક્રિયાપદ અને પછી હોવું જોઈએ વિરોધાભાસ. જોઈએ. જો કે તે અનિયમિત હતો છતાં એને સજા કરવામાં ના આવી. યસ, અનિયમિત હોય તો સજા કરવી પડે પણ ના કરી તો આ 100% જવાબ સાચો છે, કોન્ટ્રાસ્ટ છે. છતાંય સી અને ડી જોઈ લઈએ. ચલો. એજ ની પહેલા આવે વિશેષણ જે છે, પછી કર્તા ક્રિયાપદ છે, મતલબ અહીંયા સુધી આ વાક્ય સાચું છે. હવે ભાવાર્થ જોવો પડશે. અનિયમિત જો કે હતો છતાં પણ એને સજા કરવામાં આવી, તો અહીંયા કોન્ટ્રાસ્ટ નથી એટલે ઓપ્શન સી કાઢી નાખો, ખોટો છે. અને એજ ની પહેલા વિશેષણ હોવું જોઈએ, અહીંયા છે જ નહીં એટલે આ તો અહીંથી જ ખોટું પડી ગયું. તો હવે જવાબ તમારો ઓપ્શન બી છે, એ 100% સાચો છે, સાબિત થઈ ગયો. યસ. નેક્સ્ટ, પણ એની પહેલા લાઈક કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ 50, આજના વિડીયોનો છેલ્લો સવાલ. નો અધર બધું દેખાય છે, એનો મતલબ ડિગ્રી છે. અહીંયા કમ્પેરિઝનની વાત છે. ચાલો સોલ્વ કરીએ. નો અધર ની વાક્ય રચના ખબર હોવી જોઈએ. નો અધર પછી હંમેશા એક વચન નામ આવે છે જે આપેલું છે. એક વચન નામ હોય તો ટુ બી એક વચનમાં હોવું જોઈએ જે છે. નો અધર સાથે સો અને એજ ની જોડી આવે જે છે. અને એની અંદર પોઝિટિવ ડિગ્રીનું વિશેષણનું રૂપ આવે જે છે. પ્રોપર સિન્ટેક્સ ઓપ્શન એમાં આપી છે. હવે બાકીના ઓપ્શનમાં ભૂલ શું છે એ જોઈએ. નો અધર સાથે હમણાં મેં કીધું એક વચન નામ આવે, અહીંયા બહુવચન છે, અહીંથી જવાબ ઓપ્શન બી ગયો. ઓપ્શન સી ની વાત કરીએ. એની અધર એક્સરસાઇઝ આવું ક્યાંય છે જ નહીં, નો અધર વાળી વાત આવી જોઈએ. આ તો અહીંથી ખોટું. અને એની અધર આમ બી તમારું કમ્પેરેટિવમાં આવે છે. યસ. મેની અધર એક્સરસાઇઝ આવું ક્યાંય આવતું નથી ભાઈ. યસ ગયું. સિમ્પલ ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. વિદ્યાર્થી મિત્રો, ટોટલ આ 6 વિડીયોની મદદથી મેં તમને 50 એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યા.
આ 50 એક્ઝામ્પલ આ વિડીયોમાં જે પ્રમાણે સમજાય એ પ્રમાણે સોલ્વ કરો ને એટલે બોર્ડમાં 4 માંથી 4 માર્ક્સ પાક્કા, ગેરંટી. તો ખાસ પ્રેક્ટિસ કરી લેજો. આવા જ મસ્ત મજાના વિડીયોઝ મેળવવા માટે લખો કમેન્ટ સેક્શનમાં વી વોન્ટ મોર વિડીયોઝ. વી વોન્ટ મોર વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન પ્રવાહમાં રહીને અંગ્રેજીમાં સારો સ્કોર તમારો તો જ થશે જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેશો. એટલે આવું કેમ? રેગ્યુલર અપડેટ તમને અમે આપીએ છીએ વોટ્સએપ ગ્રુપમાં. ખાસ જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. મળીએ આવા જ નવા ટોપિક સાથે, નવા વિડીયોમાં, નવી માહિતી સાથે. થેન્ક યુ. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો.